બીજો આંબો છે આપણું છે આ મિની તળાવ 100 ફૂટ અને તમને બતાવી દીધું આપણે વાડીનું ટૂર. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? આપણો વિડીયો જોતા હોય મજા હોય. જય માતાજી, હર હર મહાદેવ. તો નવા વિડીયો સાથે તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો બસ આ આપણી વાડી છે અને આજે વાડીનો ટૂર તમને દેવાનો છે જબરજસ્ત. તો બસ વિડીયોમાં આગળ તમે છેલ્લે સુધી જોજો. કે ફેમિલી આપણે આપણી વાડીમાં કઈ કઈ વસ્તુ હોય છે ને તમને થોડુંક બતાવી દઈએ. અને આજનો ટૂર એ જ છે મેઇન, કે આપણે શું વાવેતર કરવું છે. તો જુઓ તમે આવી કંઈક આપણી વાડીનો મસ્ત મજાનું. અને ફેમિલી જો અમે વાવ્યું છે ને, આ થોડુંક કમેન્ટ કરો આ શું છે. જે ખેડૂત હશે એને તો સમજી જાય. અને આ જે છે એ આપણે ગેસોળી છે. હજી તો નાની નાની છે, હજી પહેલાં આવ્યા છે. બસ તો બધું આવું છે વાડીમાં. અને વાડીમાં તમને થોડુંક આગળ બતાવશું હજુ. તો ફેમિલી જુઓ તમે, આ આપણે આંબો છે અને આમાં કેરી આવે છે પણ હજુ નાની નાની આવે. તમે આંબા જોઈ જશે પણ આપણી વાડીએ હજુ કંઈક આંબો જાજો નથી થયો, 2 વર્ષનો છે પણ હજુ નાનો જ છે. કેરી તો આવે પણ હજુ આને થોડોક ટાઈમ લાગશે જબરજસ્ત મોટો થવામાં. તમને એનો પણ એક લાસ્ટમાં તમને જ્યારે થશે ત્યારે પણ એનો સીન તમને બતાવશું. પણ અત્યારે તો હજુ આમાં કેરી આવે, જાજી નથી આવતી, થોડી થોડી આવે છે. તો આ આંબો નાનો એવડો છે. એ બીજો પણ છે, તમને બધું બતાવી. બસ જો તો આપણી વાડીએ કંઈ કમી નથી ઝાડ વાવની. આપણે હવે લીંબુડી પણ છે, તમે જુઓ. લીંબુ બહુ મસ્ત છે અને બહુ સારા એવા છે. તો લીંબુ ખાવા હોય તો વાડી આવી જાવ આપણી. અને આવો આ બાજુ તમને બધું બતાવીએ અમે. તો જો આ બીજો આંબો છે. આંબાના ઝાડ આપણે વાડીએ 2 છે. તો હજુ તો ટાઈમ લાગશે પણ 2-3 વર્ષ પછી કેરી પણ આવી જાય એમાં. આવે પણ હજુ ઓછી આવે. અને આ પોપૈયા છે કંઈક. આપણા પોપૈયા જબરજસ્ત. વાડીના પોપૈયા એટલે પ્યોર એમ. તો આપણે ક્યાંય લેવા જવું ન પડે. દર વર્ષે અહીંયા આપણે પ્યોર વાડીના જ પોપૈયા ખાવી. તો બસ આવી રીતે છે કંઈક પોપૈયાના ઝાડ. અને લીંબુ ખાવા હોય તો આવી જાવ આપણી વાડીએ. યાર આપણને તો ભૂલાઈ જ ગયું હતું હાવ, કે આપણે અહીંયા તો જાંબુડો પણ છે. તો જાંબુડો ખાવો હોય તો બસ અહીંયા જાંબુડામાં જાજો નહીં પણ 1 વર્ષનો ટાઈમ લાગશે જાંબુડાને થતા. એટલે આપણી વાડીએ તો પ્યોર ભાઈ બધી વસ્તુ છે જ. આપણે ક્યાંય લેવા જવું પડે એવું છે જ નહીં. અને આપણે હાઈડેન આંબો તો અમે ભૂલાઈ ગયો, મને ત્રીજો પણ આંબો છે. અને જુઓ તમે, આ રહ્યો ત્રીજો આંબો. ત્રીજો આંબો તો બાકી જ રહી ગયો તો તમને બતાવવાનો. એ હાઈડેન આંબો છે કે કોઈને દેખાય નહીં. જ્યારે થશે ત્યારે તમને બધાને બતાવશું. અને કેરીઓ પણ આપણે ખાશું. રાતે રોજડા હોય અને ભૂંગણા આવે તો આપણી દેખરેખ રાખવા માટે આ સ્પેશિયલ અહીંયા કાળી ધ્યાન રાખે છે. હજુ એક ભૂરી પણ છે. તો બસ એ વાડીની થોડીક ધ્યાન રાખે. અને આવી રીતે કંઈક છે વાડીની મોજ. આપણે હવે અહીંયાથી તમને બતાવી મસ્ત મજાનો સુંદર એક સારો એવો નજારો. તમે જુઓ ખાલી કેવો નજારો છે ને અહીંનો. જબરજસ્ત મસ્ત લાગે. આ જ મેઇન છે અહીંયાનું. અમારે વરસાદ આવે ને તો અહીંયાનો એક નાહવાની અને પાણી ભરપૂર સુવિધા થઈ જાય ભાઈ. આ અમારું મિની તળાવ છે. લો ભાઈ, આની કમી હતી, વરસાદ આવી ગયો. અમે જો અત્યારે 2 દિવસથી તો કન્ટિન્યુ આવે જ છે પણ હવે અત્યારે પણ આવી ગયો. તો આવું કંઈક આપણે મિની તળાવ છે. હજુ તમને બતાવીએ આગળ. ચાલો આપણે મિની તળાવ જોઈને હવે તમને જાય છે મેઇન વસ્તુ દેખાડવા, કે જેના કારણે આપણે આખી અહીંયા ખેતીવાડીનું સક્ષમ બધાને, જેને કહેવાય ને ખેડૂતોને, તો એ કામમાં આવે. તો બસ તમને બતાવી દઈએ અમે અરે એ પણ. એનો એક અનેરો જ નજારો તમને જોવા મળશે. જુઓ તમે, આને કહેવાય કુંડી. અને આપણું જે આ છે ને ભાઈ કૂવો, જબરજસ્ત. અહીંયા તો હું બહુ નાહ્યો હું જેમ કે. અને કૂવા પાસે તમે જુઓ ને તો આ કૂવો બધાને લાગે જેવો તેવો, બાકી છે આ કૂવો 100 ફૂટ. અને 100 ફૂટ એટલે ઓછું ન કહેવાય, બહુ જાજુ કહેવાય ભાઈ. તો આમાં નાવા જાવ ને તો ભાઈ તરતા તો આવડવું જ પડે. નહીંતર તમે અંદર જાઓ અને ફૂલ આખો ભરેલો હોય એટલે તમે મળો નહીં ભાઈ. એટલે ખાસ ધ્યાન રાખવું ભાઈ, તરતા આવડતું હોય ને તો જ નાવા જવું ગમે ત્યાં. આ એક જાહેર સૂચના આપણી. અને જુઓ તો તમે, આવી રીતે છે કંઈક આપણું મિની તળાવ. અને આવી રીતે છે કંઈક આપણો કૂવો. બસ તો તમને અહીંયા લગી તમને જબરજસ્ત નજારા સાથે તમને બતાવી દીધું આપણે વાડીનું ટૂર એક. બસ તો બસ આવી રીતે આપણે ફરીને હરીફરી અને વાડીનું કામ કરીને મજા કરી. આવી રીતે વાડીની મોજ છે કંઈક અલગ જ છે. અને જો આ રહી ઓછામાં ઓછી કેવડી મોટી હશે આપણી વાડીની. આ લીલગરી કહેવાય, લીલગરી. અને કમેન્ટ કરો ભાઈ તમે, આ ઝાડ છે ને, આ ઝાડ શેનું છે ને એ કમેન્ટ કરો.
કોઈને ખબર હોય તો કમેન્ટ કરો આ ઝાડ શેનું છે, કેમ કે ખેડૂતોને તો ખબર જ હોય, તો કહેવાની જરૂર નથી, ફટાફટ આ ઝાડનું કમેન્ટ કરી દો. જબરજસ્ત. તો બસ આપણે તમને બધું વાડીની એક અલગ જ નજારા સાથે તમને બધું બતાવી દીધું, બસ મોજ માણી લીધી. આવું હે કંઈક. અને આપણા કેમેરામેન કોણ છે ને એ તમને આજે બતાવી દઈએ. આપણા કેમેરામેન આપણા ભત્રીજા છે, જુઓ બરાબર. આપણા ભત્રીજાની મોજ અલગ જ હોય. તો આવી રીતે એમ તો ગોથાવું લાગે છે ને, આની બાજુમાં જવાય નહીં હો અજાણ્યા માણાને. તો ફેમિલી આજે આપણે જોઈ લીધું છે અને તમને બધું બતાવી દીધું છે. આપણે આ ફરજો અને જો ગાય છે અને આપણી આ કંઈક વાડી છે જબરજસ્ત. તો બસ અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને મળવી હવે નેક્સ્ટ વિડીયો સાથે. તો ત્યાં લગી આપણી આઈડીને ફોલો કરો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. ટાટા, બાય બાય.